ગીર સોમનાથ જિલ્લાના સુપાસી ગામના વતની અને આહિર સમાજના અગ્રણી હૈરાભાઈ જોટવા સમાજના મોભી વ્યક્તિ છે, જો માત્ર ગીર સોમનાથ જિલ્લાના જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતના આહિર સમાજના અગ્રણી છે. હીરાભાઈના પરિવારની કોઈ જ સીધી સંડોવણી ન હોવા છતાં પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનમાં ડાયરીમાં હીરાભાઈ જોટવાને પૂછપરછ માટે લઈ જવાની નોંધ કરી ભરૂચ પોલીસ તેમને લઈ ગઈ છે. ભરૂચ પોલીસે તેમની અટકાયત કરી છે. ગુનામાં તેમની કોઈ જ સીધી સંડોવણી ન હોવા છતાં પોલીસે FIR નોંધી છે, જેની સામે કચ્છ આહિર સમાજમાં ભારે આક્રોશ ફેલાયો છે. ભરૂચ પોલીસની કિનાખોરી ભરી કાર્યવાહી વિરુદ્ધ ગુરુવારે અંજાર શહેરમાં કચ્છ આહિર સમાજ અને પૂર્વ કચ્છ જિલ્લા આહિર સેના દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. હીરાભાઈ આહિરને પુરાવા વગર કરવામાં આવતી કનડગતનો વિરોધ વ્યક્ત કરાયો હતો. પોલીસે તેમની અને તેમના પુત્રની ધરપકડ કરી છે, જે ન્યાયિક નથી. આ કાર્યવાહીને આહિર સમાજનું રાજકીય નેતૃત્વ ખતમ કરવાના ષડયંત્ર સમાન ગણાવી તેમના પરિવારને થતી કનડગત અને પરેશાની સત્વરે અટકાવવા માંગ કરી હતી. કચ્છ આહિર સમાજ તેમજ પૂર્વ કચ્છ જિલ્લા આહિર સેના દ્વારા પ્રાંત અધિકારી સાહેબશ્રીને આવેદનપત્ર આપવામાં આવેલ છે. અમારા સૌરાષ્ટ્રના સામાજિક આગેવાન અને હંમેશા બધા 18 વર્ણને સાથે રાખી અને સેવાકીય પ્રવૃત્તિ કરતા હોય એવા હીરાભાઈ જોટવા તેમજ તેમના સુપુત્રની જે ધરપકડ કરવામાં આવેલ છે તેનો અમે સમગ્ર કચ્છ આહિર સમાજ તેમજ પૂર્વ કચ્છ જિલ્લા આહિર સેના સખત શબ્દોની અંદર વખોડીએ છીએ અને સરકારશ્રીને આપના માધ્યમથી અમે કહેવા માંગીએ છીએ કે આની નિષ્પક્ષ તપાસ થાય અને યોગ્ય ન્યાય મળે તેવી અમે સમગ્ર આહિર સમાજ વતીથી અને પૂર્વ કચ્છ જિલ્લા આહિર સેના વતીથી અમે માંગ કરી રહ્યા છીએ. અને આ સમગ્ર ગુજરાતની અંદર અમારી આખી ગુજરાત આહિર સેના પણ આનો સતત બધી જગ્યાએ પ્રાંત અધિકારી સાહેબશ્રીને આવેદનપત્ર આપી અને વિરોધ કરી રહ્યા છીએ અને નિષ્પક્ષ તપાસ થાય એવી અમારી માંગણી છે. જે મનરેગા કૌભાંડ છે એમાં હીરાભાઈ જોટવા અને તેમના સુપુત્રની ધરપકડ કરવામાં આવી છે. આ મનરેગા કૌભાંડની અંદર ક્યાંય પણ હીરાભાઈ જોટવા કે તેમના સુપુત્રનો ક્યાંય ઉલ્લેખ નથી, છતાં પણ તેમની રાજકીય રીતે તેઓએ કિનાખોરી રાખીને ધરપકડ કરવામાં આવેલ છે.